માર્ચથી જૂન મહિના સુધી મળતા ગુંદાનું આપણે અથાણું અલગ અલગ શાક બનાવી ખાઈએ. પણ કેલ્શિયમ આયનથી ભરપૂર આ ગુંદામાંથી કાળા ગુંદા બનાવી અને ખાઈએ ને તો સાંધાના દુખાવા, પેટના, સ્કિનના રોગ મટાડનાર વળી આ ગુણકારી કાળા ગુંદા બનાવી અને 2 થી 3 મહિના સુધી સાચવી પણ શકાય. તો મારા ઘરમાં દર વર્ષે બનતા કાળા ગુંદા બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ એકદમ મોટા સાઈઝમાં અને લીલા એવા કાચા ગુંદા લીધા છે. ગુંદા આવા ચોખ્ખા લઈ પાણીમાં સાફ કરી અને કોરા કરી એ પછી તેના ડીટીયાનો ભાગ છે ને તે આ રીતે અલગ કરી લેવાનો. બધા ગુંદામાંથી આ ડીટીયાનો ભાગ દૂર કરી હવે એક ગુંદું લઈ હાથમાં ચપ્પુ લઈ તેમાં ઊભો સીધો કટ લગાવી લેવાનો છે, જેથી તેના 2 ટુકડા થઈ જશે. અંદર આવું ચીકાસ પડતું ગુંદાનું બીજ નીકળે ને તેને અલગ કરી લેવાનું. હવે બનેલા ગુંદાના 2 ટુકડાને એક ડીશમાં આ રીતે અંદરનો ભાગ ખુલ્લો રહે ને એ રીતે ગોઠવતા જવાના. તેનું કારણ છે તે પણ આગળ કહું છું. અહીં સાંધાના દુખાવા માટે આ ગુંદા ખૂબ જ ઉત્તમ કહેવાય છે. વળી આજે આપણે જે કાળા ગુંદા બનાવીએ છીએ ને એ બનાવી અને 2 થી 3 મહિના સાચવી શકાય. જેથી અત્યારે બનાવી અને આપણે રાખી દઈએ ને તો ચોમાસામાં થતા જોઈન્ટ પેઇન માટે તો તે ખૂબ જ ઉપકારક છે. અહીં આ રીતે ટુકડા કરતા જઈ બીજ કાઢી અને બધા ગુંદાની ખુલેલી સાઈડ હવે બહાર તરફ રાખી એક ડીશમાં આ રીતે ગોઠવી દીધા છે. તો હવે તેની ઉપર ગુંદાના ટુકડામાં દરેકમાં મીઠું ઉમેરાઈ જાય ને એ રીતે ઉપરથી મીઠું ભભરાવતું જવાનું છે, જેથી આ ગુંદા છે ને તેમાંથી ચીકાશ પણ ઓછી થઈ જાય છે અને લાંબો સમય સુધી તે કાળા પણ નથી પડતા. ધીમે ધીમે કરી ટોટલ 2 ટીસ્પૂન જેટલું મીઠું લઈ આ બધા ગુંદામાં મેં ભભરાવી દીધું છે. હવે આ મીઠાવાળા ગુંદાને 20 થી 25 મિનિટ સુધી એમ જ રાખવાના છે. એ દરમિયાન આ ગુંદા માટે એક ખાસ પ્રકારનો કાળો મસાલો બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી પેનમાં અહીં મેં 4 ટીસ્પૂન કાળી રાઈ ઉમેરી છે, જે આપણે વઘારમાં નોર્મલ ઉપયોગમાં લેતા હોઈએ ને તે જ લેવાની. તેની સાથે જ ઉમેરવાનું છે તેની અડધી એટલે કે 2 ટીસ્પૂન સૂકા મેથી દાણા. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી આ મેથી અને રાઈને એકદમ સરસ શેકવાના. ધ્યાન એ રાખવાનું કે આ મેથી છે ને તે એકદમ સરસ શેકાઈ જવી જોઈએ, વળી કાળી પણ ના થવી જોઈએ. તો ગેસની મીડિયમ ફ્લેમ પર શેકતા 1.5 મિનિટ જેવો સમય થશે ને એટલે મેથી શેકાવાની સુગંધ સાથે તે લાલાશ પડતા ગોલ્ડન બ્રાઉન જેવા કલરની શેકાઈ જશે અને અંદર રહેલી રાઈ તો છે ને ધીમે ધીમે કરી અને ફૂટવા લાગે છે, જેના પરથી ખ્યાલ આવશે કે આ રાઈ અને મેથી છે ને તે એકદમ સરસ પરફેક્ટ આ કાળા ગુંદા માટે જોઈએ ને તેવા શેકાઈ ગયા છે. હવે પેનને ગેસ પરથી નીચે ઉતારી આ બંનેને સાવ ઠંડા થવા દેવાના છે. લગભગ 10 મિનિટ પછી રાઈ મેથી છે શેકેલા છે ને તે એકદમ ઠંડા થઈ જાય ને એટલે ખાંડણીમાં ઉમેરી દેવાના અને તેને વાટવાના છે. અહીં મિક્સરનો ઉપયોગ પણ કરી શકાય છે, પરંતુ આ રીતે ખાંડણીમાં વાટવાથી રાઈ મેથી છે ને આપણને જોઈએ ને તેવા અધકચરા વટાશે અને તેનો સ્વાદ છે ને તે પણ ઉભરી અને બહાર આવશે. તો પાવડર ના બનાવતા લગભગ 3 થી 4 મિનિટ આ રીતે વાટતા અહીં આપણે જોઈએ એવો અધકચરો એવો રાઈ મેથીનો ભૂકો થઈ ગયો છે. જુઓ, કલર પણ એકદમ ગોલ્ડન બ્રાઉન બ્લેક આવ્યો છે. અહીં આ રીતે વટાઈ જાય ને એટલે બીજી સાઈડ ગુંદામાં 25 મિનિટ પછી એકદમ સરસ મીઠાનું પાણી થઈ ગયું છે અને ચીકાશ તો છે ને સાવ ઓછી થઈ ગઈ છે. તો આ બધું એમ જ રાખતા હવે ગેસની મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા રાખી તેમાં 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય ને એટલે આ સમયે બીજું વધારે કાંઈ જ ના ઉમેરતા મીઠાના પાણી સહિત જ આ ગુંદાને ઉમેરી દેવાના છે. હવે ગેસની ફ્લેમ મીડિયમથી લો જ રાખતા ગુંદાને સતત ચલાવતા જઈ અને સાતળવાના છે. આ રીતે ફક્ત મીઠાના પાણી સાથે ગુંદા છે ને તે ધીમા ગેસે જ્યારે સતળાશે ને ત્યારે ગુંદાનું પાણી ધીમે ધીમે કરી અને બળી જાય છે. શરૂઆતમાં તેના ઉપર મીઠાનું સફેદ લેયર પણ બનશે, પરંતુ ધીમે ધીમે એ બળી ગુંદા છે ને ધીમા તાપે શેકાતા અંદરથી બધું પાણી બળી જઈ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના તૈયાર થાય છે. 7 થી 8 મિનિટ સાતળ્યા પછી અહીં જુઓ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થોડા ખડખડિયા એટલે કે ક્રિસ્પી આ ગુંદા થઈ ગયા છે. બસ ગુંદા શેકાય આવા સરસ ક્રિસ્પી કડક થઈ અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ને ત્યારે ઉપરથી બનાવેલો મેથી અને રાઈનો વાટેલો મસાલો છે ને તે ધીમે ધીમે કરી આ ગુંદા ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે. અહીં બધો મસાલો મેં ધીમે કરી અને ઉમેરી દીધો છે. એ પછી ફક્ત મસાલા પૂરતું જ મીઠું ઉપરથી ઉમેરવાનું. બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી, કારણ કે ગુંદામાં તો ઓલરેડી આપણે મીઠું ચડાવી દીધું હતું. હવે ગેસની ફ્લેમ મીડિયમથી લો જ રાખતા ગુંદા સાથે આ મસાલો મિક્સ કરતા જઈ અને સાતળવાનો. ધીમે ધીમે આ મસાલો મિક્સ થઈ અને શેકાશે ને એટલે ગોલ્ડન બ્રાઉન કલરમાંથી એકદમ બ્લેક કલરનો બની અને તૈયાર થાય છે.
તેથી જ આપણા ગુંદા છે ને તે કાળા ગુંદા બની અને તૈયાર થાય છે. બસ આ ગુંદા આવા સરસ બની અને તૈયાર થાય ને તે ઠંડા પડે ને પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દો ને તો 3 થી 4 મહિના સુધી સારા રહે છે. કારણ કે ક્યાંય પણ આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો અને ક્રિસ્પી પણ એવા અને જ્યારે તમે શાક તરીકે ઉપયોગ કરો કે સંભારા તરીકે જમવાનો સ્વાદ તો એવો બનાવશે ને કે એકવાર ચાખશો ને એટલે તેનો સ્વાદ છે ને હંમેશા મોંમાં યાદ રહી જશે. અને ફ્રેન્ડ્સ એકદમ નવી આ રેસીપી અને ઉપયોગી લાગી હોય ને અને અમારા ઘરમાં તો દર ઉનાળે અમે કાળા ગુંદા બનાવી ચોમાસા માટે સાચવી રાખીએ છીએ. આ રેસીપી ઉપયોગી લાગી ને તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરી લેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો જેથી આવી અનેક નવી જૂની ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.